નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગૌતમ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર 4 છે એનું નામ છે સાદા સમીકરણ। તો તેના વિશે આપણે એની પ્રસ્તાવના છે સૌપ્રથમ સમજીશું। તો સૌપ્રથમ અહીંયા જે પોઈન્ટ લખેલા છે એ મુદ્દા બધા જ આપણે આ સાદા સમીકરણ છે એના ચેપ્ટર માટે યાદ રાખવાના છે। એમાં સૌપ્રથમ પહેલો મુદ્દો છે ચલને જુદી જુદી કિંમતો હોઈ શકે જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય છે। તો સૌપ્રથમ તો આપણે ચલ ને અચલ એના વિશે આપણે સમજી લઈએ। ચલ એટલે કે આપણે જે એબીસીડીના અક્ષરો છે એ એબીસીડીના અક્ષરો છે એ બધાને આપણે શું કહીએ છીએ તો કે ચલ કહેવામાં આવે છે। એ બી સી ડી પછી એક્સ વાય ઝેડ આ બધા આપણે ચલ તરીકે લઈ શકીએ। એને જુદી જુદી કિંમત હોય, ચલની કિંમત હોય એ કેવી હોય, જુદી જુદી હોય છે। જ્યારે અચલ એટલે ચલની સાથે જે કોઈ પણ સંખ્યા હોય એ અચળ પદ કહેવાય। તો અચલને ચોક્કસ કિંમત હોય। ત્યારબાદ બીજો પોઈન્ટ છે સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0 છે। એટલે કે સુરેખ સમીકરણ એટલે સુરેખ સમીકરણમાં એનું અહીંયા એક તમને એક અહીંયા ઉદાહરણ આપેલું છે ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0। એટલે કે કોઈ પણ સુરેખ સમીકરણ હોય તો એમાં ચલ પણ આવવો જોઈએ અને ઇઝ ઇક્વલ ટુની નિશાની છે ખાસ આવવી જોઈએ, જ્યાં એ બી એ અચળ સંખ્યાઓ અને એ ડઝ નોટ શૂન્ય છે, બરાબર। એટલે પોઈન્ટ નંબર 3 સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળો એક જ ચલ હોય છે। તો અહીંયા આપણને કહે છે કે સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળો એટલે કે અહીંયા એકથી વધારે ઘાત હોતી નથી અને એક જ ચલ છે એ હોય છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછી પ્રત્યેક સમીકરણનો ઉકેલ સમતાની પૂર્વધારણાનો ઉપયોગ કરીને શોધવામાં આવે છે। પૂર્વધારણા એટલે કોઈ પણ આપણે સંખ્યા કે રકમ અથવા તો એને વિગત ન આપેલી હોય તો એના માટે આપણે ધારણા કરવામાં આવે છે। એના માટે એક્સ વાય ઝેડ ધારણા કરવાની હોય છે અને પછી આપણે એનો ઉકેલ શોધવામાં આવે છે। ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ સમીકરણની ડાબા એટલે ડાબી બાજુ અને જબા એટલે જમણી બાજુનું મૂલ્ય હંમેશા સરખું હોય છે। તો અહીંયા સમીકરણમાં આપણને કહે છે ડાબું અને જમણું। તો અહીંયા જો આપણે એક સમીકરણ ઉપર આપને એક સુરેખ સમીકરણ છે એ આપને આપેલું છે અહીંયા, તો એમાં તમે જોઈ શકો છો બરાબર છે તો બરાબરની જે શૂન્ય છે એ કઈ બાજુ કહેવાય તો કે એ જમણી બાજુ કહેવાય અને બરાબરની એ જે ડાબી બાજુ છે ax પ્લસ બી એ કઈ બાજુ કહેવાય તો કે એ ડાબી સાઈડ કહેવાય। એટલે આપણને એમ કહે છે ડાબી બાજુ અને જમણી બાજુનું જે મૂલ્ય હોય છે એ કેવું હોય છે, અહીંયા સરખું હોય છે। ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહેવાય છે। તો સમીકરણ છે એનો જે આપણે ઉકેલ એટલે કે કોઈ પણ સમીકરણ આપણે આપેલું હોય અને આપણે ગણતરી કરીએ અને એનો ઉકેલ મેળવીએ ત્યારે જે જવાબ આવે એને એના ઉકેલને આપણે બીજ તરીકે પણ એટલે કે એનું નામ બીજું બીજ પણ એને કહેવાય છે। ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ સમીકરણમાં ડાબાથી જબા કે જબાથી ડાબા પદ લઈ જતા તેનું ચિહ્ન છે એ બદલાઈ જાય છે। એટલે કે ડાબાથી જબા એટલે કે ડાબી બાજુ જે સંખ્યા આપેલી હોય બરોબર એને આપણે જ્યારે જમણી બાજુ લઈ જવામાં આવે અને જમણી બાજુ જે ચલ હોય એને આપણે ડાબી બાજુ લઈ જવામાં આવે ત્યારે શું થાય છે તો કે જો એ પ્લસમાં હોય ને તો ડાબી બાજુ જાય ત્યારે એ માઇનસમાં થઈ જાય। જમણી બાજુનું પદ છે એને તમે જ્યારે ડાબી બાજુ ટ્રાન્સફર કરો છો, મૂકો છો એટલે એ પ્લસ કે માઇનસની અંદર ફેરવાય। જો પ્લસ હોય તો માઇનસમાં, માઇનસ હોય તો પ્લસમાં એટલે કે એનું ચિહ્ન છે એ બદલાઈ જાય છે। જેમ કે પદ સરવાળામાં હોય તો બાદબાકી લેવાય ને બાદબાકીમાં હોય તો સરવાળામાં લેવામાં આવે છે અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં લેવામાં આવે છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુઓની વિગતોની અદલા બદલી થઈ શકે છે પણ સમીકરણ તો તેનું તે જ રહે છે। જે હમણાં તમને ઉપર જ વાત કરી કે સમીકરણમાં ડાબી અને જમણી બાજુની વિગત એટલે કે ચલ ને અચળ પદ એની અદલા બદલી કરવામાં આવે છે પણ સમીકરણ તો તેનું તે જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સાદા સમીકરણના આટલા જે મુદ્દા છે એ તમારે ખાસ ઉકેલવા ટાણે ધ્યાન રાખવાના છે। ચેપ્ટર એકદમ સહેલું છે, અઘરું નથી,
પણ ખાસ એની રીત છે એ આપણે યાદ રાખવાની છે. તો અહીંયા આપણી આ પ્રસ્તાવના છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 4.1 છે એ શરૂ કરીશું. તો અહીંયા 4.1માં આપણે કોષ્ટક છે પ્રશ્ન 1 આપેલ કોષ્ટકનું છેલ્લું ખાનું છે એ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અનુક્રમ એટલે ક્રમ આપ્યા છે, સમીકરણ આપ્યા છે, જ્યાં તમને સામે દેખાય છે સમીકરણ એમ લખેલું છે, પછી સમીકરણની કિંમત આપેલી છે અને પછી આપણને કીધું છે કે સમીકરણનું સમાધાન થાય છે કે નથી થતું. સમાધાન એટલે કે હા અને ના આપણે કોષ્ટકમાં લખવાનું છે. તો એ માટે આપણે ગણતરી કરવાની છે. હવે કઈ રીતના કરવાની છે એ આમાં એક સરખી રીતના દાખલા છે તો હું તમને એક એક કરાવી દઈશ અને બાકીના છે એ કોષ્ટક તમારે જાતે પૂરું કરવાનું રહેશે. તો એમાં સૌ પ્રથમ આપણે પહેલો ક્રમ છે સમજીએ. હવે જુઓ મિત્રોમાં સમીકરણ શું આપ્યું છે આપણે x + 3 = 0 આપ્યું છે, બરાબર. તો હવે બરાબરની જમણી બાજુ 0 છે તો અને બરાબરની ડાબી બાજુ છે અહીંયા શું છે x + 3. હવે આપણે જો કિંમત આપી છે x = 3 તો આપણે જો અહીંયા જે આપણું પાસે સમીકરણ છે x + 3 = 0 એમાં જે x છે એ xની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની છે. કઈ કિંમત? 3 મૂકવાની, કારણ કે આપણે કિંમત એની કીધી છે કે x = 3. તો આ કિંમત કીધી છે એટલે આપણે xની જગ્યાએ 3 મૂકી અને દાખલો છે પહેલાં આપણે ગણીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા શું લખશું x + 3. હવે આપણે અહીંયા જે x છે એની જગ્યાએ શું મૂકવાનું છે? આ જે એની કિંમત છે એ મૂકવાની. તો આપણે લખશું 3 + 3. હવે બેનો સરવાળો એટલે 3 ને 3 કેટલા થાય? તો કે 3 ને 3 6 થાય. હવે મિત્રો આપણે જો આ x + 3 છે ડાબી બાજુનું પદ છે એ આપણે ઉકેલ્યું, બરાબર. તો આપણને જવાબ શું મળ્યો? તો કે જવાબ છે એ આપણને શું મળ્યો અહીંયા? તો કે જવાબ આપણને 6 મળે છે. હવે તમે અહીંયા જમણી બાજુ જો જવાબ છે ને એ બરાબર પછી જો જવાબ શું છે? તો કે 0 છે. તો આપણો જવાબ શું આવ્યો? xની જગ્યાએ 3 મૂક્યો હતો તો 6 જવાબ આવ્યો આપણો. એટલે કે સમાધાન થતું નથી. જો આ જવાબ આવે બરાબર પછી જે સંખ્યા હોય ને અહીંયા જો બરાબર પછી 0 છે, અહીંયા બરાબર પછી 0, અહીંયા બરાબર 1 પછી, એટલે કે બરાબર પછી જે જવાબ આપણા સમીકરણનો આવે ને તો આપણે એમ કહી શકીએ કે સમાધાન થાય છે. પણ અહીંયા બેનો જવાબ શું આવે છે? અલગ અલગ આવે છે. એટલે કે અહીંયા શું ને આપણો જવાબ 6 આવે છે, એટલે કે સમાધાન થતું નથી. તો આપણે લખવાનું છે કઈ રીતના? આ કોષ્ટક આખું હું તમને પછી છે એ તમને મૂકીશ, અત્યારે સમજાવવા પૂરતું તમને અહીંયા કહું છું. હવે આપણે અહીંયા ગણતરી કરીને લખવું હોય તો આ રીતના આપણે લખી શકીએ કે x નહીં લખવાનું, xની જગ્યાએ આપણે સીધું શું એની કિંમત મૂકશું. આ જે કિંમત છે ને એ એટલે આપણે અહીંયા લખશું 3 + 3 = 6. તો હવે આપણે શું અહીંયા જો અહીંયા 0 જવાબ આવે એટલે આપણે શું લખશું? ડાબા ડઝ નોટ જબા એમ આપણે પાછળ લખવાનું થાય કોષ્ટકમાં, બરાબર. તો આપણે આ આવશે. ત્યારબાદ નેક્સ્ટ એના પછી ક્રમ નંબર 2. તો ક્રમ નંબર 2માં છે x + 3 = 0 એ જ છે. પણ હવે જો અહીંયા xની કિંમત શું છે? 0 છે. તો આપણે xની જગ્યાએ 0 લેવાનું, બરાબર. તો આપણે xની જગ્યાએ 0 લઈએ તો શું થશે? આપણે જ્યારે xની જગ્યાએ 0 લઈએ તો શું થાય? તો કે xની જગ્યાએ 0 લઈએ તો 0 + 3 થાય. હવે બેનો સરવાળો કરીએ તો જવાબ શું આવે? 3 આવે. હવે અહીંયા જો બરાબર પછી શું જવાબ છે? 0 છે. એટલે ડઝ નોટ એટલે આપણે શું આવશે? અહીંયા ના આવશે. પહેલામાંય ના આવશે અને બીજામાં પણ ના આવશે. ત્યારબાદ ત્રીજું x + 3 = 0. તો એમાં એ જ રકમ છે પણ અહીંયા જો શું છે? -3. x = -3 લેવાના. તો આપણે x = -3 લઈએ તો આપણે ગણતરી કરીએ -3 પાછળ શું છે? +3 એટલે +3. હવે ઓછે વત્તે ઓછા એટલે 3 માં 3 જાય તો શું થાય? તો કે 0. હવે આપણે જો અહીંયા શું છે? 0. તો બે જવાબ સરખા આવી ગયા એટલે કે સમાધાન થાય છે. તો સમાધાન થાય છે તો આપણે શું અહીંયા લખવું પડે? તો કે નાની જગ્યાએ આપણે અહીંયા લખવું પડે હા એમ લખવું પડે, બરાબર. તો આ રીતના બાકીના દાખલા પણ તમારે આ જ રીતના કરવાના છે. એટલે અત્યારે મેં તમને ક્રમ નંબર 1, 2, 3 સમજાવ્યા, બરાબર. હવે 4 અને 5 છે એ તમે જાતે કરજો. હવે છઠ્ઠું એક તમને સમજાવું છું, બરાબર. અલગ રીત છે કારણ કે એની બાજુમાં શું છે? સહગુણક છે એટલે એક એ સમજાવું છું. ત્યાર બાકીનું તમારે એના પછી જાતે કરવાનું રહેશે.
તો જુઓ અહીંયા ક્રમ નંબર 6 એમાં જો 5x બરાબર 25 છે, બરાબર. તો હવે આપણે જો અહીં x બરાબર આપણને શું લેવાનું કીધું છે? 0 લેવાનું કીધું. તો 5ની બાજુમાં x છે તો xની જગ્યાએ 0 લઈએ તો આપણે શું કરવું પડે? આ રીતના મૂકવું પડે, 5 કૌંસમાં 0, બરાબર. 5 કૌંસમાં 0 બરાબર. પછી જે 25 છે એ આપણે લખવાનું નથી આવતું, કારણ કે આપણો જવાબ આપણે 25 લઈ આવવાનો. આવે તો, ન આવે તો આપણે ના લખી નાખવાનું, બીજું કંઈ કરવાનું નથી. તો આપણે એક્સની જગ્યાએ 0. હવે આ બેયનો શું કરવાનું થાય? જો 5 અને x ચલ જ્યારે હંમેશા સહગુણકની બાજુ હોય ને તો બેયનો ગુણાકાર આવે, સરવાળો ન આવે. તો 5ને 0 હારે ગુણીએ તો શું જવાબ આવશે? 0 આવશે. હવે અહીંયા જવાબ શું છે? 25 છે. એટલે આપણો જવાબ અહીંયા શું આવશે? તો કે ના આવશે. હવે એવી જ રીતના જો નેક્સ્ટ બીજામાં 5x બરાબર 25 છે. તો અહીંયા જો xની જગ્યાએ શું છે? xની જગ્યાએ 5 છે. તો આપણે xની જગ્યાએ અહીંયા 5 મૂકીએ સૌ પ્રથમ. તો આપણે xની જગ્યાએ 5 મૂકીએ તો શું થશે? 5 કૌંસમાં 5. xની જગ્યાએ અહીંયા 5 મૂક્યા. હવે બેયનો ગુણાકાર કરીએ તો 25 શું મળે આપને? 25 મળે. હવે જો અહીંયા બરાબર પછી 25 છે, એટલે આપણે શું કહી શકીએ કે હા સમાધાન થાય છે. તો બાકીનો એક છે આ રીતના તમે જાતે કરજો. ત્યારબાદ નેક્સ્ટ એના પછીના 3 છે તો હું તમને એક સમજાવી દઉં છું, બરાબર. આ જે ક્રમ મેં રાઈટ કર્યું છે એ હું તમને સમજાવું છું. હવે એમાં જો શું છે કે m બરાબર કેટલા છે? તો કે એમના છેદમાં 3 બરાબર 2 છે. તો આપણે m બરાબર જો આપણે શું કીધું છે? અહીંયા -6 લેવાના કીધા છે. તો આપણે શું એમની જગ્યાએ લખીએ? -6 એના છેદમાં 3 બરાબર 2, બરાબર. હવે આપણે અહીંયા શું કરશું? તો કે આપણે અહીંયા છેદ ઉડાડશું. પહેલાં આ બેયના છેદ ઉડાડશું. 3 દુ 6. તો બેયના છેદ ઉડાડ્યા તો ઉપર શું વધ્યું? -2. હવે આપણે અહીંયા જો બરાબર પછી આપણો જવાબ શું છે? 2. ને અહીંયા શું જવાબ આવ્યો? -2 આવ્યો. એટલે શું આવે? તો કે ડઝ નોટ, એટલે કે ના આવશે. તો એ જ રીતના તમારે ક્રમ નંબર નેક્સ્ટ છેલ્લા 2 દાખલા છે એ આ રીતના તમારે એની કિંમત મૂકી અને છેદ ઉડાડીને જાતે કરવાના છે, બરાબર. તો અહીંયા આપણો 4.1નો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે મિત્રો. તો જુઓ મિત્રો, અહીંયા જે કોષ્ટક મેં હમણાં તમને કરીને બતાવેલું છે એ રેડીમેડ અહીંયા જ તમને આપવામાં આવશે જ્યારે તમને હોમવર્ક આપવામાં આવશે ત્યારે. બાકી તમારે અહીંયા એ જાતે જ કરવાનું છે મિત્રો. તો કોષમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસવાનું છે. તો મિત્રો અહીંયા જુઓ તમે કુલ 6 દાખલા આપેલા છે, પણ બધા દાખલા છે જે હું તમને એક કરાવીશ ને એ રીતનો જ બધા દાખલા છે. તો તમે એક દાખલો સમજી લેશો તો બાકીના 5 દાખલા છે એ તમને જાતે છે એ આવડી જશે. તો અહીંયા આપણને એમ કીધું છે કે કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં એ આપણે તપાસવાનું છે. તો સૌપ્રથમ આપણું જે સમીકરણ છે એ સમીકરણ શું છે એ આપણે જોઈએ. તો આપણું સમીકરણ આ છે n+5 = 19. હવે જો કૌંસમાં આપણને કીધું છે કિંમત આપી છે n બરાબર શું કિંમત આપી છે? તો કે n બરાબર 1 કિંમત છે એ આપણને આપેલી છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? હમણાં જે આપણે પ્રશ્ન 1ની અંદર કોષ્ટક સમજેલા છે એ જ રીતના અહીંયા આપણે કરવાનું છે, બરાબર. તો અહીંયા જુઓ આપણે જે nની કિંમત છે એ આપણને 1 આપી છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? બરાબરની ડાબી બાજુ જે છે એ આ છે n+5 ને જમણી બાજુ શું છે? 19 છે. અને n બરાબર આપણને અહીંયા એ કિંમત આપી છે. તો હવે આપણે કરવાનું શું કે nની જગ્યાએ આપણે એની કિંમત મૂકવાની, એટલે કે શું મૂકવાનું? 1 મૂકવાનું. તો આપણું જે સમીકરણ અહીંયા છે n+5. તો હવે nની જગ્યાએ આપણે શું મૂકવાનું થાય? તો કે nની જગ્યાએ આપણે n+5 આપણું ડાબી બાજુનું પદ છે. હવે nની જગ્યાએ આપણે આ એક કિંમત મૂકવાની. તો nની જગ્યાએ હું એક કિંમત મૂકું, પાછળના પછી પ્લસ પછી 5. હવે બંનેનો સરવાળો કરી નાખો તો 5 ને કેટલા થાય? તો કે 6 થાય. હવે અહીંયા તમે જુઓ બરાબર છે એ બરાબરની જમણી બાજુ જવાબ શું છે? તો કે 19 છે. તો આપણો જવાબ શું આવ્યો છે? તો કે 6 આવ્યો છે. તો અહીંયા 19 છે અને અહીંયા 6 છે. એટલે શું થાય? તો કે 19 જમણી બાજુ છે અને આપણો જવાબ ડાબી બાજુનો 6 આવ્યો છે.
એટલે આપણે શું લખી શકાય? ડાબા ડઝ નોટ જબા, એટલે કે ડાબી બાજુ ને જમણી બાજુ સરખા નથી. બરોબર? એટલે આ રીતના છે એ બાકીના દાખલા છે એ તમારે કરવાના થાય મિત્રો. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 છે એનો પહેલો દાખલો આપણે પૂર્ણ કરીએ. હવે તમને બીજો દાખલો પણ એવું લાગે છે તો હું અહીંયા બાજુમાં થોડીક સ્પેસ છે ત્યાં સમજાવી દઉં છું. બરાબર? હવે બીજો દાખલો છે એમાં શું કહે છે કે જો સમીકરણ શું છે? 7n + 5. તો અહીંયા હું લખું છું 7n + 5. હવે બરાબર પછી 19 આપણો જવાબ આવે ને? બરાબર? આ સમીકરણ ઉકેલતા 19 જવાબ આવે તો ડાબા બરાબર જબા થાય, નકર ડાબા જ બરાબર ડઝ નોટ જબા થાય. હવે અહીંયા જો n બરાબર છે તો આપણે અહીંયા કિંમત આપી છે. n બરાબર શું કિંમત આપી છે? -2. તો આપણે અહીંયા લખવાનું 7 ના 7 અને n ની જગ્યાએ આપણે લખવાના -2. ત્યારબાદ છે +5 તો +5. હવે આ બેયનો ગુણાકાર થાય 7 દુ 14. હવે અહીંયા વત્તેવો છે ઓછા એટલે -14 પછી છે +5. હવે અહીંયા પાછું ઓછે વત્તે ઓછા એટલે 14 અને 5 એની બાદ બાકી. 14 માંથી 5 જાય તો કેટલા વધશે? તો કે 9 વધશે. મોટા પદનું ચિહ્ન એટલે -9 વધે. તો -9 વધે એટલે આપણે શું કરવાનું થાય? હવે તમે જુઓ મિત્રો, અહીંયા બરાબર પછી શું છે? તો 19 છે ને આપણો જવાબ શું છે? -9. એટલે ડાબા બરાબર જબા ડઝ નોટ થાય. બરાબર? એટલે અહીંયા જે ડાબા બરાબર જબા છે એ જ રીતના અહીંયા થશે. આ રીતના C, D, E અને બાકીના 4 દાખલા છે એ તમારે ઘરે જાતે કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે એ એના જેવો જ છે એટલે એ આપણે થોડો કેન્સલ કરેલો છે જે મહત્વનો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. તો આપેલા જે વિધાનો છે એને આપણે સમીકરણ સ્વરૂપે લખવાનું છે. તો અહીંયા જો મિત્રો વિધાન આપેલું છે શું છે? x અને 4 નો સરવાળો 9 છે. તો આપણે એનું સમીકરણ બનાવવા. જો x અને 4 નો સરવાળો કીધો એટલે x અને 4 ની વચ્ચે સરવાળાની નિશાની આવે. તો આપણે શું કરવાનું? અહીંયા x + 4. હવે એમ કે છે કે એનો સરવાળો કેટલો છે? 9 છે. 9 એટલે એનો જવાબ 9 થાય એટલે આપણે બરાબરનું ચિહ્ન કરી અને શું કરી નાખવાનું? બરાબરનું ચિહ્ન કરી અને આપણે 9 લખવાના. તો આ રીતના જો x + 4 = 9 છે એ આપણને મળે. ત્યારબાદ નેક્સ્ટ એના પછી બીજું છે y માંથી 2 બાદ કરતા 8 મળે. y માંથી 2 બાદ કરતો તો y અને 2 ની વચ્ચે માઇનસની નિશાની આવે, બાદ કરતા 8 મળે એટલે = 8. તો આપણે શું સમીકરણ બનશે આપણું? તો કે y - 2 = 8. આ આપણું બનશે સમીકરણ. ત્યારબાદ નેક્સ્ટ એના પછી છે ક્રમ નંબર 3, a ના 10 ગણા 70 છે. a ના 10 ગણા. તો મિત્રો જો આપણે a ના 10 ગણા એટલે ગુણાકાર થાય. તો આપણે 10 ગુણ્યા a ન લખી શકીએ પણ આપણે 10 ની બાજુમાં આપણે a લખીએ એટલે એનો અર્થ એ થાય બંને ગુણાકારમાં થાય. તો આપણે 10 ગુણ્યા a ન લખી શકીએ પણ 10 a લખી શકીએ. ગણા એટલે ગુણ્યા. બરોબર? તો આપણે અહીંયા એનું સમીકરણનું સ્વરૂપ શું લખીશું? તો કે a ના 10 ગણા એટલે 10 એના ગણા કેટલા છે? 70 છે. 70 છે એટલે બરાબર 70. તો તમે અહીંયા જોઈ શકો છો 10 બરાબર 70. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો જે ક્રમ છે એ છે ક્રમ નંબર 4. એમાં છે કે એક સંખ્યા b ને 5 વડે ભાગતા. તો b ને 5 વડે ભાગતા તો b અંશમાં આવે ને 5 ક્યાં આવે? ભાગતા 5 વડે ભાગવાના છે એટલે છેદમાં આવશે અને બરાબર 6 મળે તો બરાબર 6 લખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ ક્રમ નંબર 5, t નો 3 ના છેદમાં 4 ભાગ એ 15 છે. t નો 3 ના છેદમાં ભાગ એટલે t એને ગુણાકારમાં આવશે. તો આપણે શું લખી શકીએ? છેદમાં અહીંયા 3 છે તો અહીંયા આપણે લખી શકીએ આ રીતના 3t. હવે એનો ચોથો ભાગ નીચે આપેલો છે તો છેદમાં આપણે લખીએ 4 અને બરાબર શું લખવાનું? 15 ભાગ છે એમ કે છે તો બરાબર 15. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો જે ક્રમ છે એ છે m ના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે. તો m ના 7 ગણા એટલે 7m થાય. બરોબર? m ના 7 ગણા એટલે 7m. એમાં 7 ઉમેરતા એટલે પછી પ્લસની નિશાની આવે એટલે 7 ઉમેરવાના એટલે +7 ઉમેરતા શું મળે છે? 77 મળે. તો મળે એટલે બરાબર 77 થાય જે અહીંયા નીચે પણ લખેલું છે.
ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો જે ક્રમ છે એ છે કોઈ સંખ્યા એક્સના એક ચતુર્થાંશમાંથી એમ કે છે 4 બાદ કરતાં 4 મળે. તો એક્સના 1/4 એટલે મિત્રો તમે જુઓ અહીંયા એક્સના છેદમાં 4 એમાંથી 4 છે એ બાદ કરતા તો -4 બરાબર 4 મળે. તો આપણે અહીંયા શું લખી શકીએ? આ રીતના લખી એક્સના 1/4 એટલે ચોથો ભાગ થાય એનો, એટલે એક્સના છેદમાં 4 એમાંથી આ 4 બાદ કરતા એટલે -4 મળે એટલે બરાબર 4. ત્યારબાદ નેક્સ્ટ એના પછી છે કે વાયના 6 ગણામાંથી 6 બાદ કરતા 60 મળે. વાયના 6 ગણા એટલે 6y થાય, બરોબર? વાયના 6 ગણા એટલે 6y. જે અહીંયા તમે જોઈ શકો છો ક્રમ નંબર છેલ્લેથી બીજો, વાયના 6 ગણા એટલે 6y, એમાંથી 6 બાદ કરતા એટલે માઇનસની નિશાની બાદ કરતા એટલે 6 બાદ કરવા એટલે -6 બાદ કરતા શું મળશે? તો કે 60 મળે. તો = 60. તો આ આપણું સમીકરણ બનશે. ત્યારબાદ લાસ્ટ જો તમે ઝેડના ત્રીજા ભાગમાં, ઝેડનો ત્રીજો ભાગ એટલે ઝેડના છેદમાં શું થાય? 3 થાય. એના ત્રીજા ભાગમાં 3 ઉમેરવા એટલે પછી પ્લસની નિશાની પછી 3 એટલે +3 થાય. તો તમને 30 મળે. તો તમને 30 મળે એટલે = આપણે લખવાના 30. તો આ રીતના થશે એનો ભાગ. તો આ છે આપણા સમીકરણનું સ્વરૂપ. તો કોઈ પણ આ રીતના વિગત આપેલી હોય તો એને સમીકરણ સ્વરૂપે લખવી હોય તો આપણે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકીની નિશાની અને = ની નિશાની લઈ અને પછી આપણે આ રીતના સમીકરણ છે એ બનાવી શકીએ મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ તો અહીંયા આપણો 4.1 છે એનો પ્રશ્ન નંબર પહેલો સમજ્યા આપણે, બીજો, ત્રીજો કેન્સલ છે અને ચોથો પ્રશ્ન 4.2 એનો પ્રશ્ન નંબર 1 છે સમજીશું. તો એમાં છે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. તો મિત્રો અહીંયા આપણને કહેવામાં આવેલું છે કે ચલ છે એને અલગ કરવાનો છે. હવે જો અહીંયા રકમમાં શું છે? x - x એટલે xની સાથે -1 આપેલો છે. તો આપણે શું કરવાનું છે? ચલને અલગ કરવાનો છે. તો ચલને અલગ કરીએ તો કઈ રીતના દાખલા થશે? જો મિત્રો અહીંયા કુલ દાખલા કેટલા છે? 8 દાખલા છે. બધા છે એકદમ સરખા જ દાખલા છે. એટલે હું તમને માત્ર 2 દાખલા છે એક તમને કરીને બતાવીશ. ત્યારબાદ બાકીના છે એ તમારે જાતે કરવાના છે. તેમાં પહેલો દાખલો છે x - 1 = 0. તો બરાબરની જમણી બાજુ છે અહીંયા 0 છે ને બરાબરની ડાબી બાજુ છે x - 1 આપેલો છે. તો હવે આપણે કરવાનું શું? તો સૌપ્રથમ આપણે જે -1 છે એને આપણે શું કરવાનું છે? તો કે એને આપણે કઈ બાજુ લઈ જવાનો છે? તો કે આપણે એને જમણી સાઈડ લઈ જવાનો છે. જે ડાબી બાજુ છે એને આપણે જમણી બાજુ લઈ જવાનો. તો આપણે અહીંયા શું કરવાનું કે અહીંયા જે -1 છે, બરોબર? તો અહીંયા હું તમને કરીને બતાવું છું દાખલો, એ રીતે કરવાનું છે. x - 1 બરાબર 0 છે. તો આપણે શું કરવાનું? સૌપ્રથમ x કરવાનો, ત્યારબાદ બરાબર 0 લખ્યું છે તો બરાબર 0 પહેલાં લખવાનું. હવે -1 છે તો એની જગ્યાએ આપણે શું કરવાનું? તો કે એની જગ્યાએ આપણે +1 કરવાનું. શું કરવાનું? +1. આપણે -1 છે એ ડાબી બાજુ થઈ તો એને આપણે જમણી બાજુ લઈ આવે. તો જમણી બાજુ લઈ આવે તો શું થઈ જશે? +1 થઈ જશે, બરોબર? હવે આપણે શું કરવાનું? એ બંનેનો સરવાળો 0 + 1 બરાબર શું મળે? 1 મળે. તો આમ x બરાબર આપણને શું મળે? 1 મળે. તો આ રીતના શોર્ટકટમાં દાખલો આપણે કરવાનો છે. તો આમ ડાબી બાજુનું આપણું પદ શું છે? તો કે ડાબી બાજુનું આપણું 0 છે. તો આપણું આ ચલને અલગ કરવા માટેનું આ પ્રથમ પગલું છે. તો આ રીતે આપણે દાખલા કરવાના છે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો બીજો દાખલો છે એ છે x + 1 બરાબર 0. બે રકમ સરખી છે. અહીંયા માઇનસ આવતા હતા ને અહીંયા પ્લસ આવે છે. તો x + 1 બરાબર 0. તો એમાં આપણે શું કરવાનું છે કે x + 1 બરાબર 0 આ રકમ છે. તો આ 1 છે એને ક્યાં લઈ જશું? આપણે 0ની બાજુમાં લઈ જશું. બાજુમાં લઈ જાય તો એ પ્લસમાં છે તો શેમાં થઈ જશે? માઇનસમાં લઈ જાય. તો આપણે xને એકલા કરી નાખવાના, પછી બરાબર લેવાના, પછી 0. હવે +1 છે એને ડાબી બાજુ જવા દઈશું, જમણી બાજુ જવા દઈશું એટલે માઇનસ થઈ જશે. હવે આપણે 0 - 1 બરાબર શું આવશે જવાબ? તો કે
1 આવે, પણ કેવો તો કે -1 આવે, બરાબર. તો આ રીતના છે એ એકદમ ટૂંકી રીતે દાખલો છે એ આપણે મિત્રો અહીંયા આપણે કરી શકીએ. ત્યારબાદ જે તમે આગળ હમણાં જે -1 વાળું છે તો એ તમે જોઈ શકો છો કે -1 આન્સર છે કઈ રીતના આવે છે. ત્યારબાદ સી એમાં છે x - 1 બરાબર 5. તો x - 1 બરાબર જે 5 છે તો એમાં શું કરશું આપણે xને એકલો કરવા માટે આપણે શું કરશું તો કે x પહેલાં લખીશું, ત્યારબાદ બરાબર પછી આપણે 5 લખીશું. હવે આ -1 છે એને આપણે 5 પાસે લઈ જઈએ તો એ કેવા થઈ જશે +1 થઈ જશે, એટલે કે નિશાની બદલાઈ જશે, બરાબર. હવે બંનેનો સરવાળો કરતે 5 + 1 બરાબર કેટલા થાય 6. તો આમ આપણે x બરાબર કેટલા મળે 6 મળે. તો આમ x બરાબર તમે જોઈ શકો છો નીચે પણ આપણને 6 મળે. તો આ એકદમ ટૂંકી રીત છે. તો આ રીતના બધા દાખલા છે એ તમારે આ રીતના જ પ્રશ્ન એકના બધાય દાખલા છે એ જાતે કરવાના છે મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 2. પ્રશ્ન 2ની સૂચના છે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. તો અહીંયા પ્રશ્ન 1ની જેમ પ્રશ્ન 1માં કેવું સમીકરણ સુરેખ સમીકરણ હતું, બરાબર. તો અહીંયા પણ આપણે ચલને અલગ કરવાનો છે. એમાં પહેલી રકમ જુઓ મિત્રો, અહીંયા શું છે આપણી પાસે 3l = 42. તો આપણે એલને એકલા કરવાના છે તો એના માટે આપણે શું કરવા 3l બરાબર 42. તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા 3l બરાબર 42 છે, આપણે ચલને અલગ કરવો છે. તો જો અહીંયા 3ની એલની બાજુમાં જે 3 છે એ 3 છે એને શું કરવાનું આપણે એ અંશમાં છે તો આપણે એને બંને બાજુ ભાગવાના, બંને બાજુ એટલે ડાબી અને જમણી બાજુ. તો ડાબી બાજુ 3l છે તો આપણે અહીંયા 3lના છેદમાં પણ 3 લખવાના, પછી બરાબર 42 છે એના છેદમાં પણ આપણે કેટલા લખવાના 3. બંને બાજુ એ લખેલું છે 3 વડે ભાગતા. હવે 3 3 ઉડી જાય અને અહીંયા કેટલા થશે 14 તેરી 42, છેદ ઉડાડવાના 14 તેરી 42. તો આમ એલ બરાબર કેટલા મળે 14 મળે, એલ બરાબર 14, બરાબર. તો આમ આપણે ચલ છે એ આપણો એકલો થઈ ગયો તો એલ બરાબર 14 આ રીતના આપણે મળશે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. બીના છેદમાં 2 બરાબર 6. તો જુઓ મિત્રો, અહીંયા બીના છેદમાં 2 છે તો આ જે 2 આપણે ચલને અલગ કરવો છે, ચલ અલગ નથી પણ છેદમાં 2 છે તો આપણે ચલને અલગ કરવો હોય તો શું કરવાનું, અહીંયા આપણી પાસે જે 2 છે એ 2 છે એ બંને બાજુ ગુણશે. બંને બાજુ એટલે ડાબી અને જમણી બે બાજુ. તો ડાબી બાજુ આપણી પાસે જે પદ છે કયું છે બીના છેદમાં 2, એને ગુણ્યા આપણે 2 કરશું. ત્યારબાદ બરાબર, હવે જમણી બાજુ 6 છે, બરાબર. તો આપણે કરશું 6 ગુણ્યા 2. હવે આપણે અહીંયા છેદ ઉડાડશું, અહીંયા 2 2 ઉડી જાય એટલે બી એકલા થઈ ગયા = હવે અહીંયા 6 દુ 12. તો આમ બી બરાબર કેટલા મળશે આપણને, બી બરાબર આમ આપણને 12 મળે, બરાબર. તો અહીંયા આ જ રીતના બાકીના દાખલા છે એ તમારે જાતે કરવાના છે. કુલ પહેલો બીજો મેં કર્યો છે, ત્યારબાદ સી ડી ઈ એફ જી અને એચ આ આટલા દાખલા છે એ તમારે જાતે કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. ચલને અલગ કરવાના પગલાં કહો અને પછી ઉકેલ શોધો. તો એમાં પણ કુલ કેટલા 4 દાખલા છે, પહેલો બીજો હું તમને કરીને બતાવીશ, બાકીના 2 દાખલા છે એ તમારે જાતે કરવાના છે. તો એમાં છે 3n - 2 બરાબર 46. તો આપણે અહીંયા જે n છે એને આપણે શું કરવાનો છે અલગ કરવાનો છે. તો પહેલું પગથિયું શું થશે આપણું તો કે સૌપ્રથમ આપણે જે -2 છે અહીંયા જે -2 એને આપણે જમણી બાજુ લઈ જશો એટલે એ માઇનસ છે તો એ પ્લસમાં થઈ જશે. તો આપણે અહીંયા લખીએ 3n બરાબર 46 + 2. હવે જો 46માં 2 નાખે તો કેટલા થશે 48 થશે. તો આપણને શું મળશે 3n બરાબર 48 મળે. હવે આપણે શું કરવાનું 3n, હવે આપણે nને અલગ કરવો છે તો આ 3 છે એ nની બાજુમાં છે તો આપણે બંને બાજુ શું આવશે ભાગતા આવશે. તો 3nના છેદમાં આપણે 3 લખવાના અને 48ના છેદમાં 3. હવે અહીંયા 3 3 ઉડી જાય એટલે કેટલા વધે n વધશે, બરાબર. હવે અહીંયા બેના છેદ ઉડાડીએ કેટલા તેરી 48 થાય તો કે 16 તેરી 48. તો આમ છેદ ઉડશે અહીંયા 16 તેરી 48. તો આમ આપણને n બરાબર કેટલા મળે તો કે 16 મળે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો બીજો દાખલો એ જ રીતના.
તો બીજા દાખલામાં છે આપણી રકમ છે એ છે 5m વત્તા 7 બરાબર 17. તો અહીંયા આપણે પેલા રકમ લખી નાખીએ, 5m વત્તા 7 બરાબર 17. તો આપણે સૌપ્રથમ શું કરશું, આ +7 છે એને 17ની બાજુમાં લઈ જાય, બરાબર. તો અહીંયા 5m બરાબર 17, +7 ને આપણે એની બાજુમાં લઈ જાય એટલે -7 થશે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, 17માંથી 7 બાદ કરીએ તો કેટલા વધશે, 10 વધશે. તો આપણે અહીંયા લખવાનું 5m બરાબર 17માંથી 7 જાય તો 10. હવે 5m છે એમને એકલા કરીએ તો 5 છે એ ક્યાં છે, અંશમાં છે. અંશમાં હોય તો આપણે છેદમાં બંને બાજુ ભાગાકારમાં જશે. તો 5mના છેદમાં 5 અને 10ના છેદમાં એ 5, બે બાજુ 5 મૂકવા પડે. હવે અહીંયા 5 5 ઉડી જાય ને અહીંયા 5 દુ 10. તો આમ 2 અહીંયા m વધશે ને અહીંયા બરાબર અને અહીંયા 2 એટલે m બરાબર 2 મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા નીચે જવાબમાં m બરાબર 2 આ રીતના મળે. તો મિત્રો બાકીના દાખલા પણ આ જ રીતના કરવાનું. જો અંશમાં હોય તો છેદમાં બે બાજુ ગુણે, છેદમાં જે સંખ્યા હોય અંશમાં હોય તો એ છેદમાં જશે ભાગાકારમાં બે બાજુ, ડાબી અને જમણી બાજુ, બરાબર. અને જો અંશમાં હોય ને તો છેદમાં હોય ને તો બંને ઉપર અંશમાં ગુણાકારમાં જાય. તો આ રીતના દાખલા થશે મિત્રો પ્રશ્ન 3ના બાકીના પણ. તો અહીંયા આપણો 4.2 છે એનો પ્રશ્ન નંબર 1, 2 અને 3 છે એ પૂર્ણ થાય છે. શું તો પ્રશ્ન નંબર 1 છે એની અંદર કુલ 10 દાખલા છે મિત્રો, અને સૂચના છે સમીકરણ ઉકેલો. તો આપણે 2 દાખલા સમજીએ ને બાકીના છે તમારે જાતે કરવાના રહેશે. તો એમાં પહેલો દાખલો છે આપણો, એની રકમ છે 2y + 5/2 બરાબર 37/2. તો મિત્રો અહીંયા બરાબરની જમણી બાજુ છે એ 37/2 છે ને ડાબી બાજુ છે એ 2y વત્તા 5/2 છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે કે જે અહીંયા અપૂર્ણાંકવાળી સંખ્યા છે, જે અપૂર્ણાંકવાળી સંખ્યા છે એને આપણે ક્યાં લઈ જશું, તો કે જો જમણી બાજુ કોઈ ચલવાળું પદ હોય તો એને આપણે ડાબી બાજુ લઈ જવાનું, અને ડાબી બાજુ કોઈ સંખ્યાવાળું હોય તો એને આપણે, કે અપૂર્ણાંક હોય તો એને જમણી બાજુ લઈ જશું. તો અહીંયા 5/2 છે એ પ્લસવાળું પદ છે એને આપણે 37/2 છે એની બાજુમાં અહીંયા લઈ જશું. તો શું આપણે મળશે, 2y બરાબર 37/2 માઇનસ, હવે જો તમે 5/2 છે એને આપણે જ્યારે જમણી બાજુ લઈ જઈએ તો એ શું થશે, તો કે એની નિશાની છે એ બદલી જશે, એ પ્લસ છે તો માઇનસ થઈ જશે. ત્યારબાદ શું કરવાનું, તો કે છેદમાં જો બંનેના છેદમાં 2 છે તો છેદમાં સરખા હોય તો આપણે સીધી બાદબાકી કરી શકીએ, પણ જો છેદ અલગ અલગ હોય તો લસા આપણે કાઢવો પડે. તો અહીંયા છેદ કેવા છે, સરખા છે. તો છેદ સરખા છે તો આપણે સ્ટેપ શું બનશે, 2y બરાબર 37 માઇનસ 5, બે વાર છે તો આપણે 2 એક જ વાર લખવાના, બરાબર. ત્યારબાદ આપણે અહીંયા 37માંથી -5 કરીએ તો કેટલા વધે, 32/2 વધશે. તો આમ આપણને છેલ્લે રકમ મળશે 2y બરાબર 32/2. ત્યારબાદ આપણે શું કરવાનું છે, 32 અને 2નો ભાગાકાર. તો 16 દુ 32 થશે તો આપણે અહીંયા છેદ ઉડાડીએ, 16 દુ 32. તો 2y બરાબર શું મળે આપણને, 16 મળે. હવે 2 ક્યાં છે, અત્યારે આપણે y ને એકલા કરવાના છે, બરાબર. તો 2 છે એ છેદમાં બંને બાજુ શું થશે, ભાગશે. એટલે 2y છે એના છેદમાં આપણે અહીંયા 2 લખેલા અને 16ના છેદમાં પણ 2. હવે અહીંયા 2 છે એ ઉડી જાય અને અહીંયા આવશે 2 8 16. તો આમ છેદ ઉડાડીએ એટલે આપણને શું મળે, છેલ્લે y બરાબર 8 છે એ મળે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો બીજો દાખલો છે એ છે 5t + 28 બરાબર 10. તો સૌપ્રથમ આપણે શું કરશું, પહેલાં કે 28 જે છે એને આપણે 10ની બાજુમાં લઈ જઈશું. તો 10ની બાજુમાં લઈ જાય તો એ માઇનસ થઈ જાય. તો શું આપણે રકમ મળશે, તો કે 5t બરાબર 10 માઇનસ 28. હવે આપણે શું કરવાનું છે, તો કે 10 માઇનસ 28ની બાદબાકી કરવાની. 10માંથી 28 નહીં જાય પણ 28માંથી 10 જાય તો આપણે શું મળશે, તો કે 5t બરાબર -28. બાદ કરતા 28માંથી 10 જાય તો કેટલા મળે, 18 વધે એટલે -18. મોટું પદ 28 છે એટલે -18 મળે આપને, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો 5t બરાબર -18. હવે 5t છે આપણે t ને એકલા કરવાના છે, બરાબર. તો એ 5 છે એ બંને બાજુ ભાગશે, એટલે ભાગતા એટલે છેદમાં લખવા પડે. તો અહીંયા આપણે 5tના છેદમાં 5 અને -18ના છેદમાં એ 5. હવે અહીંયા 5 5 છે ઉડી જાય એટલે t એકલા થઈ જાય છે. 18 અને 5 છે
એનો ભાગાકાર છે એ શક્ય નથી. મિશ્ર સ્વરૂપ આપવું પડે, પણ ના આપીએ તો પણ ચાલશે. તો આમ t બરાબર આપણને શું મળે? ઉકેલ -18/5 છે એ મળે. ત્યારબાદ ત્રીજો દાખલો છે a/5 + 3 = 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંખ્યા છે 3, એ 3ને આપણે ક્યાં લઈ જશું? સૌ પ્રથમ જમણી બાજુ લઈ જશું, એટલે માઇનસ થઈ જશે અહીંયા. તો a/5 બરાબર 2 - 3. હવે આપણે બાદબાકી કરશું, 3માંથી 2 જાય તો -1 વધશે. આમ આપને શું મળશે? અહીંયા a/5 બરાબર -1 મળે. હવે જો મિત્રો, અહીંયા 5 છે એ ક્યાં છે? આપણે એને એકલા કરવાના છે. તો 5 છે એ છેદમાં છે. છેદમાં હોય એટલે એ ઉપર અંશમાં બંને બાજુ ગુણશે, બરોબર? તો અહીંયા આપણે a/5 × 5 બરાબર -1 છે. તો -1 ને ગુણ્યા 5, બંને બાજુ આપણે 5 વડે અહીંયા ગુણશું. તો અહીંયા 5 5 છે ઉડી જાય એટલે એ એકલા થઈ ગયા, અને અહીંયા 5 × 5 અને વચ્ચે ઓછે વત્તે ઓછા, તો આમ a બરાબર આપણને -5 મળે મિત્રો. તો અહીંયા આપણો પ્રશ્ન A, B અને C ત્રણેય દાખલા આપણા પૂરા થાય છે, અને બાકીના જે દાખલા છે એ આ જ રીતે તમારે જાતે કરવાના છે. ત્યારબાદ 4.3 એનો પ્રશ્ન નંબર 2, નીચેના સમીકરણને ઉકેલો. 2(x + 4) બરાબર 12. તો મિત્રો, સૌપ્રથમ અહીંયા આપણે શું કરશું? તો કે જો આપણે કાઉન્સ છે ને એની બહાર 2 છે, તો એ 2 છે ને બંને બાજુ શું થશે? ભાગશે. જે અહીંયા લખ્યું છે કે બંને બાજુ 2 વડે ભાગતા. તો આપણે 2(x + 4) એના છેદમાં આપણે અહીંયા 2 લખીશું, અને 12ના છેદમાં પણ આપણે અહીંયા 2 લખીશું. હવે અહીંયા જો 2 2 અહીંયા ઉડી જાય ને અહીંયા 2 6 12 છેદ ઉડાડ્યા. તો આપણી પાસે વધે શું? તો કે x + 4 વધશે, અને અહીંયા 6 વધશે. તો આમ આપણે x + 4 બરાબર 6 મળશે. હવે જો અહીંયા સુરેખ સમીકરણ બની ગયું. તો હવે આપણે શું કરવાનું છે? તો કે જે 4 છે +4, એ +4ને આપણે 6ની બાજુમાં એટલે કે જમણી બાજુ લઈ જશું. તો આપણે એને જમણી બાજુ લઈ જઈએ તો એ કેવું થઈ જશે? માઇનસ થઈ જાય. એટલે આપણી સમીકરણ બનશે x બરાબર 6 - 4. હવે 6માંથી આપણે 4 બાદ કરીએ તો કેટલા મળે? તો કે x બરાબર 2 મળી જાય. તો આમ સમીકરણ એકદમ સહેલો દાખલો છે મિત્રો. તો આ જ રીતના આપણે બાકીના દાખલા પણ કરી શકીએ, પણ છતાં પણ એક દાખલો છે એ હું તમને અહીંયા હજી સમજાવી દઉં છું. બીજી રકમ આપણી છે 3(n-5 બરાબર 21. તો અહીંયા 3 છે એને આપણે બંને બાજુ 3 વડે શું કરશું? તો કે ભાગાકાર કરશું. એટલે આપણે 3n-5ના છેદમાં 3 મૂકશું, અને 21ના છેદમાં પણ આપણે 3 મૂકશું. પછી અહીંયા 3 3 છે એ ઉડી જાય, ને અહીંયા 3 + 21 બરાબર. તો હવે આપણી પાસે શું વધશે? તો કે n-5 બરાબર 7 આટલું વધશે. તો n-5 બરાબર 7 વધે. હવે આપણે આ -5 છે એને 7ની જમણી બાજુ લઈ જઈએ તો એ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો n બરાબર 7 + 5 મળે. હવે અહીંયા આપણે શું કરવાનું? 7 + 5 પ્લસનું ચિહ્ન છે એટલે બંનેનો સરવાળો, એટલે n બરાબર 7 ને 5 12. તો આમ n બરાબર આપણને 12 મળે. તો અહીંયા મિત્રો બાકીના દાખલા છે એ આ જ રીતના 2 દાખલા છે. આપણે પહેલો બીજો કર્યો, બાકીના 3 દાખલા આ જ રીતે તમારે જાતે કરવાના છે. તો અહીંયા પ્રશ્ન 2 આપણો પૂર્ણ થાય છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 છે આપણા પૂર્ણ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછીનું સ્વાધ્યાયની ચર્ચા કરશું. થેન્ક યુ. 4.4 એનો પ્રશ્ન નંબર 1 છે, સમજીશું. સૂચના છે કે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, નીચે જે રકમ આપેલી છે એનું આપણે પહેલાં સમીકરણ બનાવવાનું છે, ત્યારબાદ તેને ઉકેલવાનું છે, અને ત્યારબાદ આપણે અજ્ઞાત સંખ્યા કે જેના માટે આપણે ચલ ધારણા કરીશું એ સંખ્યા છે એ આપણે શોધવાની છે. તો સૌ પ્રથમ આપણી પહેલી રકમ છે એ છે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે. તો સૌ પ્રથમ આપણે એનું સમીકરણ બનાવીએ. તો સંખ્યાના 8 ગણામાં, તો આપણને એ સંખ્યા આપેલી નથી, તો એના માટે આપણે એની ધારણા કરશું. એ સંખ્યા કઈ છે? તો કે એ સંખ્યા આપણે x ધારી. હવે એમાં આપણે એ સંખ્યાના 8 ગણામાં, 8 ગણા એટલે 8x થાય, ગણા એટલે ગુણાકાર, બેયનો ગુણાકાર બરોબર. હવે એમાં 4 ઉમેરતા, તો પ્લસ કરી અને આપણે 4 લખવાના, કારણ કે ઉમેરવાનું કીધું છે એટલે આપણે પ્લસનું ચિહ્ન એમાં મૂકવું પડે. હવે કીધું છે કે તમને 60 મળે, તો આપણે શું કરવું પડે? છેલ્લે બરાબર 60 છે એ આપણે કરવા પડે. તો આપણું સમીકરણ શું થશે? કે સંખ્યાના 8 ગણામાં એટલે 8x + 4 બરાબર 60 આપણને આ સમીકરણ છે એમાં મળે, જે આપણે હમણાં નીચે મુજબ છે એ દાખલો આપણે
કરીશું આગળ. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા એક્સ ધારેલો છે, ત્યારબાદ એના 8 ગણા એટલે 8x, એમાં 4 ઉમેરતા એટલે 8x + 4, અને કુલ એનું પરિણામ છે એ 60. તો આપણું સમીકરણ જો હમણાં મેં ઉપર બનાવેલું એ પ્રમાણે અહીંયા બની ગયું 8x + 4 = 60. તો હવે આપણે આ 4 છે એ 4ને આપણે ક્યાં લઈ જવાના છે? તો કે આપણે 60ની જમણી બાજુ એને આપણે લઈ જવાના છે. તો આપણે 8x છે એને -4 છે એને આપણે જ્યારે 60ની બાજુમાં લઈ જઈએ તો શું થાય મિત્રો? જુઓ અહીંયા આ 8x છે એમાં +4 છે એને આપણે 60ની બાજુમાં લઈ જઈએ તો નિશાની ફરી જશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 60 - 4. હવે આપણે 60માંથી 4 જાય તો કેટલા વધે? 56. 8xના 8x જ લખવાના. હવે આપણે અહીંયા રકમ શું બને? 8x = 56 બને. તો હવે 8x છે ચલને આપણે એકલો કરવાનો, બરાબર? તો 8 છે એ બંને બાજુ 8 વડે આપણે ભાગીશું. તો બંનેના છેદમાં આપણે અહીંયા 8xના છેદમાં 8 અને 56ના છેદમાં 8 મૂકવા પડે. હવે આપણે અહીંયા છેદ ઉડાડશું, 8 8 ઉડી જાય અને અહીંયા 8 + 7 = 56. તો આમ આપણને x બરાબર શું મળશે? 7 છે એ મળે મિત્રો. તો આ રીતના આપણે જે ચલ ધાર્યો તો એ કયો ચલ ધાર્યો તો? x. એને બરાબર આપણને શું સંખ્યા મળી? તો કે 7 મળી. ત્યારબાદ નેક્સ્ટ એના પછીની બીજી રકમ આપણે વાંચીએ, સંખ્યાના 1/5. સંખ્યા એટલે એ સંખ્યા આપણને અહીંયા આપેલી નથી. તો ધારો કે તે સંખ્યા શું છે? x. એના 1/5માં, પંચમાંશમાં એટલે એના છેદમાં, એ પંચમાંશ ભાગમાંથી 4 બાદ કરતા. તો આ ભાગમાંથી આપણે 4 એટલે -4 બાદ કરવાનું કીધું એટલે માઇનસ અને 4 બાદ કરવાનું એટલે -4 બાદ કરતાં શું મળે? 3 મળે. તો બરાબર કરી અને આપણે 3 લખવાનું. તો આ સમીકરણ બની ગયું x/5 = x/5 - 4 = 3. આ આપણું સમીકરણ બનશે જે આપણે આગળ જોઈએ મિત્રો. બીજો દાખલોમાં તમે જોઈ શકો છો, x આપણે ધારી, હવે એમાં આ સંખ્યાના 1/5 ભાગમાં એટલે 1/5 આપણે સીધો x મૂકી દીધો તોય ચાલે. તો આ પરિણામમાં 4 બાદ કરતાં 1/5x - 4 મળે. ત્યારબાદ નેક્સ્ટના પછીનો જે ભાગ છે એ છે આ પ્રમાણે, એના 1/5 ભાગમાં એટલે 1/5x - 4 = 3, બરાબર? તો હવે આપણે કરવાનું શું છે? તો કે જે અહીંયા -4 છે એને આપણે ક્યાં લઈ જવાના? જમણી બાજુ, એટલે એ +4 થઈ જશે. તો 1/5x = 3 + 4. હવે બેયનો સરવાળો કરી લે, 4માં 3 નાખે તો કેટલા મળે? 7. આ ઉપરનું સમીકરણ આપણે એમને જ લઈ લઈશું, 1/5 બાજુમાં x. હવે શું કરવાનું? અહીંયા જે છેદમાં જે 5 છે એ 5 છે બે બાજુ ગુણાકારમાં આવશે. બે બાજુ ગુણાકારમાં આવે એટલે આપણે શું કરવાનું? બંનેના આજુબાજુ અંશમાં ગુણાકાર મૂકવાનો. એટલે 1/5x એને ગુણ્યા 5 કરવાના અને જમણી બાજુ જે 7 છે અહીંયા જે આપેલા છે એને ગુણ્યા આપણે અહીંયા 5 કરવાના. તો આપણને શું મળશે? 1/5x × 5 = 7 × 5 મળે. એટલે બંને બાજુ 5 વડે ગુણીએ તો અહીંયા શું થશે? જો મિત્રો, અહીંયા 5 5 છે એ ઉડી જાય એટલે x એકલો થઈ ગયો, કારણ કે 1 છે એ 1 હારે ગુણાય એટલે x જ મળે. અને અહીંયા 7 અને 5 છે એ બેયનો ગુણાકાર એટલે 7 × 5 = 35. તો આમ x બરાબર આપણને શું મળે? 35 જવાબ મળે. ત્યારબાદ નેક્સ્ટના પછી જે છે એ છે ત્રીજી રકમ આપણી. તો ત્રીજી રકમ છે એ મિત્રો આપણે અહીંયા જોઈએ તો ત્રીજી રકમ કઈ છે? જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ, હું કોઈ એટલે એ કોણ છે એ ખબર નથી એટલે એના માટે આપણે x ધારીએ. હવે એના એ સંખ્યાનો 3/4 ભાગ એટલે 3/4, તેમાં 3 ઉમેરવું એટલે +3, તો મને 21 મળે એટલે બરાબર 21. તો આ રીતના આપણું થશે 3/4x + 3 = 21 થશે, જે આપણે આગળ જોઈએ. આપણી રકમ છે આ. હવે તમે અહીંયા જો, હમણાં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે સૌપ્રથમ આપણે ધારણા કરી 1, ત્યારબાદ 3/4 છે એ એનો 1/4 ભાગ એટલે x. હવે એ પરિણામમાં 3 ઉમેરતા એટલે અહીંયા +3, 21 મળે એટલે આખું સમીકરણ આ બને. 3/4x + 3 = 21 આટલું મળે. હવે આપણે શું કરવાનું? આ જે +3 છે ને 21ની બાજુમાં લઈ જાય એટલે એ માઇનસ થઈ જશે. આ આપણે એમને જ લખીને રાખવાનું 3/4 અને x ને એમને જ લખવાનું.
હવે 21માંથી 3 કાઢીએ આપણે તો કેટલા વધે? 18 વધે. હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયા આપણી પાસે શું છે? 3/4x બરાબર 18. તો આપણે આ 3/4 જે 4 છે બરાબર, એને આપણે શું કરશું? બંને બાજુ આખું અપૂર્ણાંક છે ને, અહીંયા આપણે આખા અપૂર્ણાંકને બે બાજુ ગુણવાનો છે. તો બે બાજુ ગુણાકારમાં જાય ને તો એનો જે અંશ હોય ને અદલા બદલી થઈ જાય બરાબર. છેદ અંશમાં જાય ને અંશ છે એ ક્યાં આવી જાય? છેદમાં. એટલે અહીંયા જો તમે બદલાવેલો છે. તો અહીંયા આપણે બંને બાજુ 4/3 4/3 છે એ મૂક્યા, ગુણાકારમાં જાય કારણ કે અપૂર્ણાંક આખો છે એટલા માટે. હવે શું કરવાનું છે આપણે? હવે આપણે છેદ ઉડાડશું. તો છેદ ઉડાડતા આપણે અહીંયા શું ઉડી જશે? તો કે અહીંયા છે એ 3 ઉડશે, અહીંયા 3 ઉડશે, અહીંયા 4 ઉડશે, અહીંયા 4, તો x એકલો થઈ ગયો. અને અહીંયા શું થશે? 3 6 18, 3 6 18. તો 3 6 18 છેદ ઉડ્યા. હવે 6 અને 4 વધ્યા અંશમાં એટલે 6 ચોક 24. તો આમ x બરાબર 24 મળે. તો મિત્રો આમ સમીકરણ છે એની જે સંખ્યા ન આપેલી હોય એની ધારણા કરવાની અને પછી એને સમીકરણ બનાવવાનું અને એને ઉકેલવાનું. તો અહીંયા આપણો આ 4.4નો પ્રશ્ન પહેલો, બીજો, ત્રીજો અહીંયા પૂર્ણ થાય છે. અને બાકીના દાખલા છે આ જ રીતના થશે મિત્રો, જે તમારે જાતે કરવાના છે. તો અહીંયા આપણો આ વિડીયો લેક્ચર પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.